હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આપણે આ શેરની તમને ખાસ ઇન્ફોર્મેશન આપવાની. શેર લેવા જેવો મોંઘો કે સસ્તો, ખૂબ ઘટેલો છે એ બધું તમારે વિચાર કરવાનો છે. પરંતુ આજે બે કંપનીઓનો આજ વાત કરવાની છે. બે કંપનીઓ આપસમાં જોડાયેલી છે. કેવી રીતે જોડાયેલી છે અને કંપનીઓમાં બીજી કંપનીનું હોલ્ડિંગ કેટલું હોય છે અને કંપનીના વેપારમાં કઈ રીતે સહયોગ હોય છે એ ડિટેલમાં ચર્ચા કરવાની છે. અને સારી કંપનીઓ છે, પણ રોકાણ અમુક બાબતો તમને હું ટીક કરીને કહીશ કે આ અમુક બાબતો 2-3 આમાં તકલીફવાળી છે અને એ તકલીફ ક્યારે દૂર થશે એ પણ તમને કોની વિગતવાર ચર્ચા કરવી છે. કંપનીઓ બે છે, તમે આખો વિડીયો જોશો તો તમને એની ડિટેલ સમજાશે. હવે મિત્રો, EID પેરી, EID PERRY, આ કંપનીનો અત્યારે કરંટ ભાવ છે 534.55 રૂપિયા. એનું માર્કેટ કેપ છે 9,489, બુક વેલ્યુ છે 456. એની એસેટ વધારે હોય તો જ બુક વેલ્યુ વધારે હોય. દમદાર કંપની, સુગર સેક્ટરની કંપની. ફેસ વેલ્યુ 1 રૂપિયો. ડિવિડન્ડ 11 રૂપિયા આપે છે. વર્ષમાં 2 વખત ડિવિડન્ડ આપે છે. 2 વખતના થઈ અને 11 રૂપિયા ડિવિડન્ડ થાય. EPS છે 43 રૂપિયા. એક શેર દીઠ 43 રૂપિયાની કમાણી કરે મિત્રો. અને PA છે 12. PA બહુ સસ્તો છે. તમે ઘણી કંપનીના જોજો 50, 60, 70 PA છે કે એના એક શેર દીઠ જે કમાણી છે એનાથી 70 ગણો ભાવ મૂકો છે. કોનો PA 12 છે. હાઈ થયો છે 670 રૂપિયા અને 52 વીક લો થયો છે 433 રૂપિયા. શેર કેપિટલ 17 કરોડ છે અને ફેસ વેલ્યુ 1 છે, એટલે 17 કરોડ શેર બહાર પાડેલ છે. એસેટ છે 4,358 કરોડ રૂપિયા. દમદાર કંપની પાસે એસેટ છે મિત્રો. હવે ગયા વર્ષમાં કોઈ રિટર્ન આપ્યું નથી લોકો. 1 મહિનામાં 16%, 3 મહિનામાં 10%, 1 વર્ષમાં 7% અને 3 વર્ષમાં રિટર્ન 86% આપેલું છે. હવે એનો વેપારના વકડા જોઈએ કે માર્ચ તેવી અને જૂન તેવી. જૂન તેવી આ ક્વાર્ટરના વકડા છે. જૂન તેવીમાં 7,026 રૂપિયાનું એણે સેલ કર્યું છે અને માર્ચ તેવીમાં 6,860નું સેલ કર્યું છે. હવે એનો ઇબીટા સેલ અને ખરીદનું બે કાઢતા ઇબીટા કેટલા રૂપિયા વધ્યા કે 562 કરોડ રૂપિયા જૂન તેવીમાં વધ્યા છે અને માર્ચ તેવીમાં 543 કરોડ વધ્યા છે. હવે એક આ વાત આવી કે કંપની એના એક ક્વાર્ટરમાં 81 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવે, એટલે કે એનો અર્થ થયો કે કંપની ઉપર દેવું ખૂબ છે અને 151 કરોડનો ટેક્સ ચૂક્યો હોય અને એક ક્વાર્ટરમાં 328 કરોડ રૂપિયા વધાર્યા. મિત્રો, ટેક્સ અને વ્યાજ ચૂકવતા દમદાર રકમ વધી છે. હવે એની શેર હોલ્ડિંગ તમે જુઓ કે 44% પ્રમોટર્સ પાસે છે, 10% FIC છે, 4% DI છે અને 40% પબ્લિક પાસે શેર છે. કંપની સુગર, ન્યુટ્રિશન, સેનેટાઇઝર, ઓર્ગેનિક ખાતર, ઇથોલિન આવી ઘણી જાતનું ઉત્પાદન કરે છે. હવે આપણે કોરોમંડળ ઇન્ટરનેશનલની વાત કરીએ, કેમ કે કોરોમંડળ ઇન્ટરનેશનલ અને EID પેરી સંકળાયેલી કંપનીઓ છે. કઈ રીતે સંકળાયેલી છે એ તમે જુઓ.
કે સીધા આપણે એના માર્કેટ કેપ ઉપર જાઓ કે કોરોમંડળ ફર્ટિલાઇઝર, કોરોમંડળ ઇન્ટરનેશનલ ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની, માર્કેટ કેપ છે 32,440 કરોડ, દમદાર મોટી કંપની છે. ભાવ છે 1102 રૂપિયા, ફેસ વેલ્યુ 1 રૂપિયો, બુક વેલ્યુ 216 રૂપિયા. EPS એક શેર દીઠ કમાણી 68 રૂપિયા છે અને PA 16 રૂપિયા છે. આ પણ મોંઘો શેર નથી. હાઈ થયો છે 1152, એટલે કે 52 વીકના હાઈની આજુબાજુ ચાલી રહ્યો છે. લો થયો છે 858, ડિવિડન્ડ 12 રૂપિયા વર્ષનો અને 29 કરોડ રૂપિયા એનું કેપિટલ શેર ભંડોળ છે. એટલે કે 1 રૂપિયો ફેસ વેલ્યુ છે, એટલે 29 કરોડ શેર બહાર પડેલ છે. અને ફિક્સ એસેટ, એનું એસેટ છે 2,599 કરોડ, એટલે કે EDPRથી અડધું. સમજો મિત્રો, એનાથી અડધું એનું એસેટ છે. હવે એણે રિટર્ન કેટલું આપ્યું છે? રિટર્ન કંપનીએ આપ્યું નથી. 1 મહિનામાં 3%, 3 મહિનામાં 15%, 1 વર્ષમાં 100% અને 3 વર્ષમાં 37%. પણ એના 5 વર્ષનું તમે રિટર્ન જુઓ તો દમદાર રિટર્ન આપેલું છે. હવે મહત્વની વાત હું આવી, સમજજો કે એના શેર હોલ્ડિંગમાં શું છે કે જે પ્રમોટરોનું શેર હોલ્ડિંગ છે 57%, એમાં 56.57% EDPRનું શેર હોલ્ડિંગ છે. એટલે કે પ્રમોટર, આ કંપનીની પ્રમોટર EDPR છે. જે સુગર સેટની કંપની છે એ પ્રમોટર તરીકે કોરોમંડળમાં છે. 57% શેર ભંડોળ આ કંપનીનું, એટલે કે અડધી વધારે કે એનું માર્કેટ કેપ છે કંપનીનું 32,440 કરોડ, કે 16,000 અડધું 16,440 કરોડ તો EDPRના છે. જુઓ મિત્રો, પછી FIC છે 7.56, DI છે 20% અને પબ્લિક પાસે ફક્ત 14% શેર છે. અને આ કંપની જૂન તેવીમાં 5,693 કરોડનું સેલ કર્યું છે. EBITDA વધ્યો છે 705 કરોડ, વ્યાજ ચૂક્યું છે 40 કરોડ, ટેક્સ ચૂકવ્યો છે 167 કરોડ અને 500 કરોડનો નફો કર્યો છે 1 ક્વાર્ટર, એટલે કે 3 મહિનામાં. મિત્રો, અને માર્ચ ટીવીમાં તમે જુઓ કે 5,575 કરોડનું એણે સેલ કર્યું હતું. જૂન ટીવી કરતાં ઓછું કર્યું છે. EBITDA વધ્યો છે 405 કરોડ, 52 કરોડનું વ્યાજ છે, 90 કરોડનો ટેક્સ છે અને 263 કરોડ વધ્યા. માર્ચ ક્વાર્ટર કરતાં જૂન ક્વાર્ટરમાં ડબલ નફો કર્યો છે. ફર્ટિલાઇઝર કંપનીઓ ચોમાસા દરમિયાન બહુ સરસ કામ કરતી, અને આ ઇન્ટરનેશનલ કંપની છે. અને આજે બહારથી વિદેશમાંથી જે ખાતર આયાત કરવાનું હોય છે એ મોટા ભાગનું કંપની NFL, કોરોમંડળ ઇન્ટરનેશનલ આવી કંપનીઓ કરતી હોય છે. મિત્રો, આ કંપનીઓ બે સંકળાયેલી છે. EDPR પાસે દમદાર એની એસેટ છે અને એ એસેટ કરતાં વધારે એ કોરોમંડળમાં એનું રોકાણ છે. બહુ સારી કંપની છે. દક્ષિણ ભારતની કંપની, મદ્રાસ, અને 200 વર્ષ જૂની કંપની છે. તારે એ કંપનીનું નામ કંઈક બીજું હતું, પેરી કરીને જે કુટુંબ છે એ આ કંપની ચલાવતી આવી છે. અને એની પેરેન્ટ કંપનીઓ એણે 4 ઊભી કરી છે. આમાં કોરોમંડળમાં રોકાણ છે. એના વગરની બીજી કંપનીઓ 4 કંપનીઓ છે કે પેરી શુગર ને આવી કંપનીઓ છે, પણ એ કંપનીઓ લિસ્ટેડ થયેલી નથી. અને 100% એ નાની કંપનીઓમાં 100% હોલ્ડિંગ EDPRનું. તમે ફંફોળજો, તમે તમારી રીતે ચેક કરજો, ડેટા ચેક કરજો. મસ્ત કંપની છે. આ રડાર ઉપર આવેલી કંપની છે, પણ ખૂબ મનોમંથન કર્યા પછી આવી કંપનીઓ રડારમાં રાખવાની. અને આ બધું જ્ઞાન
આપણા પાસે હોવું જોઈએ. શેર બજારમાં હોય તો આપણે કઈ કંપની કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કયા ડેટા કામ કરે છે, તમે એનું ડેબિટ ચેક કરવું હોય ને, ધારો કે 80 કરોડનું એ વ્યાજ ચૂકવે છે, તો તમે એક કામ કરો કે ગૂગલમાં જઈ અને લખો કે હાઉ મચ ડેબિટ ઓન, પછી જે લખવાની કંપનીનું નામ લખો કે ઈડી પેરી કંપની કે ગમે તે તમારે કંપનીનું નામ લખો કે હાઉ મચ ડેબિટ ઓન ગમે એ કંપનીનું નામ લખો અને તમે ગૂગલમાં લખો એટલે એ કંપની વિશે કેટલું ડેબિટ છે, એને એની બેલેન્સ શીટમાં કેટલું વ્યાજ બતાવ્યું છે, એ તમારી ડિટેલ મળશે. અને એ ડિટેલ પછી તમને અંગ્રેજીમાં કદાચ મને એવું શી ખબર પડે, બરાબર. પછી શું કરવાનું તમારે, પછી એને ગૂગલમાં ટ્રાન્સલેશન કરવાનું ગુજરાતી, એટલે ફર્સ્ટ ક્લાસ ગુજરાતીમાં જે માહિતી છે એ આપણે સમજી શકીએ. શેરબજાર છે ને એ જ્ઞાન લેવાની વસ્તુ છે. જ્ઞાન લેતા લેતા આપણને એમ થાય કે ના ના આ તો કેટલું ફેલાયેલું છે, અને પછી તમે ઊંડા ઉતરશો એમ તમને એની પૂરી માહિતી મળશે. અને માહિતી પૂરી લીધા પછી એમાં આપણે ધીમે ધીમે એન્ટર થવાય. આપણા પાસે માહિતી ન હોય તો કોઈ જગ્યાએ આપણે ફસાઈ જઈએ. અને આ વાતોના ખેલ નથી, આ રૂપિયાના ખેલ છે. અને મારા દર્શકો જે ફસાઈ જોઈએ, આ મારા દર્શકો માટે, ગુજરાતીઓ માટે હું આ એમને એક માહિતી માટે વિડીયો બનાવું છું. એમ મારો બીજો કોઈ ઉદ્દેશ નથી કે કોઈ સારા માણસને કોઈ લોભ લાલચે 2 રૂપિયાના 5 રૂપિયાના શેર વચ્ચે ફસાઈ ના જોઈએ. સારી ક્વોલિટીનો મસ્ત શેર લે એના ઉદ્દેશથી આ વિડીયો બનાવ્યો. થેન્ક યુ. આભાર.